હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે ફરીથી ઘણી બધી એવી કિચન ટિપ્સ જોવાના છીએ જે તમને ઘરકામમાં, રસોડાના કામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો જ્યારે આપણે ઘરે પનીર બનાવીએ તો પનીર બનાવ્યા પછી જે પાણી વધ્યું હોય છે તેને ફેંકી નથી દેવાનું। એ પાણી પચવામાં એકદમ હલકું હોય છે, તરત જ પચી જાય એવું હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ એટલું ગુણકારી હોય છે। તો જો ઘરમાં નાના બાળકો હોય અને તેમને ક્યારેય ડાયરિયા એટલે કે ઝાડા વગેરે થયું હોય તો એ પાણી પીવડાવવામાં આવે તો તેનાથી ઘણી રાહત મળે છે। એ સિવાય એ પાણીને લોટ બાંધવાના ઉપયોગમાં લઈ શકાય છે અથવા તો દાળ, ચોખા વગેરે બનાવવામાં પણ એ પાણીને ઉમેરી શકાય છે। તો આ રીતે પનીર બનાવ્યા પછી એ પાણી ન ફેંકી દઈએ અને આ રીતે અલગ અલગ ઉપયોગમાં લઈ શકાય છે। ત્યાર પછી વાત કરીએ ટીપ નંબર 2। જો ભાતને સુગંધી બનાવવા હોય તો જ્યારે આપણે ચોખા બનાવીએ, ભાત બનાવીએ ત્યારે તેમાં એક તજનો ટુકડો ઉમેરી દેવાનો છે। તેનાથી ભાત એકદમ સુગંધી બને છે। ત્યાર પછી ટીપની વાત કરીએ તો જો પ્રેશર કુકરની રીંગ ઢીલી થઈ ગઈ હોય તો તેને થોડીવાર ફ્રીઝરમાં મૂકી દઈએ। ફ્રીઝરમાં રીંગ રાખવાથી રીંગ પહેલાં જેવી થઈ જશે અને કુકરમાંથી હવા પણ નહીં જાય। ત્યાર પછી ટીપની વાત કરીએ તો જો ક્યારેય શાક બનાવતી વખતે શાક તીખું થઈ જાય, તેમાં મરચું પાવડર વધારે પડી જાય તો તેમાં થોડો ટમેટાનો સોસ અથવા તો ટમેટાની ગ્રેવી કે પછી થોડું દહીં મિક્સ કરી દઈએ તો તેનાથી શાકની તીખાશ ઓછી થઈ જશે। ત્યાર પછી ટીપની વાત કરીએ તો જ્યારે ખીર બનાવવાની હોય તો ખીર બનાવવાના ચોખા ચડી જાય ત્યાર પછી તેમાં થોડું અડધી ચપટી જેટલું જ મીઠું ઉમેરીએ। તેનાથી શું થશે કે ખીરમાં ખાંડ ઓછી ઉમેરવી પડશે અને ખીર પણ એકદમ સ્વાદિષ્ટ બને છે। જરૂરથી ટ્રાય કરજો। હવે જોઈએ નેક્સ્ટ ટીપ। ઘણી વખત આપણે કોઈ એવી રેસીપી બનાવવાના હોય જેમાં ટમેટાની છાલ કાઢી અને ટમેટાનો ઉપયોગ કરવાના હોય તો એ ટમેટાની છાલ પીલર કે ચાકુ વડે વ્યવસ્થિત કાઢી નથી શકાતી, તો એ ટમેટા પર થોડું તેલ લગાવી અને એ ટમેટાને થોડા શેકી લેવામાં આવે તો સરળતાથી ટમેટાની છાલ નીકળી જશે। હવે જોઈએ નેક્સ્ટ ટીપ। પરોઠા બનાવતી વખતે, લોટ બાંધતી વખતે જો તેમાં એક બાફેલા બટેટાનો માવો, બાફેલું બટેકું અને ચપટી જેટલો અજમો મિક્સ કરવામાં આવે તો પરોઠા એકદમ સ્વાદિષ્ટ બને છે। ત્યાર પછી ટીપની વાત કરીએ તો ફણગાવેલા કઠોળને ફ્રીજમાં રાખતા પહેલાં જો તેમાં થોડું લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો એ કઠોળમાંથી વાસ આવતી નથી। એ સિવાય વાત કરીએ તો રોટલી કે પરોઠાના લોટને નરમ બનાવવા માટે તેમાં ઠંડા પાણીના બદલે ગરમ પાણીનો ઉપયોગ કરી અને લોટ બાંધવામાં આવે તો લોટ એકદમ સોફ્ટ બને છે અને રોટલી, પરોઠા એકદમ સોફ્ટ બનશે, કારણ કે લોટના જે કણ હોય છે તે એકદમ નરમ બની જાય છે। ત્યાર પછી ટીપની વાત કરીએ તો જો શાકભાજી સમારવા માટે તમે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરતા હોય એટલે કે પાટિયાનો ઉપયોગ કરતા હોય તો તેના માટે હંમેશા લાકડાના પાટિયાનો ઉપયોગ કરવો જોઈએ, તેના પર શાકભાજી સમારવા જોઈએ। ઘણા લોકો પ્લાસ્ટિકનો ચોપિંગ બોર્ડ ઉપયોગમાં લેતા હોય છે। તેનાથી શું થાય કે જો આપણે પ્લાસ્ટિકના પાટિયા પર શાકભાજી સમારીએ તો પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો પણ શાકભાજી સાથે મિક્સ થઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે। તો હંમેશા વુડનો એટલે કે લાકડાનો ચોપિંગ બોર્ડ જ ઉપયોગમાં લેવો જોઈએ। ત્યાર પછી ટીપની વાત કરીએ તો ઘણી વખત ભાત બનાવતી વખતે ભાત તળિયે બેસી ગયા હોય અથવા તો ભાતમાં બળવાની વાસ આવતી હોય તો એવા સમયે ભાતમાં ઉપરથી થોડું મીઠું છાંટી દેવાનું છે અને થોડી વાર રહેવા દઈએ। ત્યાર પછી આપણે ઉપરથી જે ભાત છે તેને ઉપયોગમાં લેવા જોઈએ, તેનાથી ભાતમાં બળી ગયાની વાસ પણ નહીં આવે। એ પછી ટીપની વાત કરીએ તો જ્યારે આપણે કોઈ પણ દાળ કે કઠોળ કુકરમાં બાફીએ તો એમાં પાણી ઉભરાય અને બધું જ પ્લેટફોર્મ પર ઢોળાઈ જાય છે, જેના કારણે પ્લેટફોર્મ પણ ગંદુ થઈ જાય છે અને મહિલાઓનું કામ પણ વધી જાય છે। તો એવું ન બને એ માટે જ્યારે પણ દાળ કે કોઈ કઠોળ બાફીએ તો તેમાં એક નાની વાટકી મૂકી દેવાની છે। જો તેમાં વાટકી મૂકી દઈએ ને તો તમે જોઈ શકશો કે કુકરમાંથી પાણી બહાર ઉભરાશે નહીં। એ સિવાય કુકરમાં 2 થી 3 ટીપા તેલ પણ ઉમેરી શકાય અને જો ખીચડી વગેરે બનાવતા હોય તો એમાં 1 ચમચી ઘી પણ ઉમેરી શકાય છે, તો પણ કુકરનું પાણી ઉભરાય અને બહાર ઢોળાશે નહીં। ત્યારબાદ ટીપની વાત કરીએ તો જેઓના નાના નખ હોય તેઓને લસણ ફોલવામાં ખૂબ તકલીફ થતી હોય છે, જલ્દીથી લસણ ફોલી નથી શકાતું। તો લસણને જલ્દીથી ફોલવા માટે થોડું ગરમ પાણી કરી અને લસણની કળીઓને 2 મિનિટ માટે એ ગરમ પાણીમાં પલાળી રાખીએ।
2 મિનિટ પછી લસણની કળીઓને પાણીમાંથી કાઢી લઈએ અને તમે જોઈ શકશો કે ખૂબ જ સહેલાઈથી લસણના ફોતરા નીકળી જશે અને ફટાફટથી લસણ ફોલી શકાય છે। એ સિવાય ટીપની વાત કરીએ તો જ્યારે આપણે સતત મિક્સર જારનો ઉપયોગ કરીએ તો મિક્સર જાર જે છે એકદમ ચીકણી થઈ ગઈ હોય અથવા તો તે જારની જે બ્લેડ હોય છે તેમાં ચિકાસ લાગી જાય અને તેમાંથી ઘણી વખત વાસ પણ આવતી હોય છે। તો આ જારમાંથી ચિકાસ દૂર કરવા અને તેમાંથી દુર્ગંધ દૂર કરવા માટે જ્યારે આપણે તે જારને ડિશવોશરથી સાફ કરીએ તો તેમાં થોડું ડિશવોશર સાથે થોડું પાણી મિક્સ કરી અને તેને મિક્સર પર એક વખત ચલાવી લેવું જોઈએ, જેનાથી બ્લેડ વગેરે સરસ સાફ થઈ જશે અને મિક્સર જાર એકદમ નવા જેવી ચમકી જશે અને તેમાંથી દુર્ગંધ પણ દૂર થઈ જશે। ત્યાર પછી વાત કરીએ તો બેકિંગ સોડાનો ઉપયોગ જનરલી કોઈ પણ રેસીપી બનાવવામાં ઉપયોગમાં લેવાતી હોય છે, પરંતુ આ બેકિંગ સોડાને તમે વાસણ સાફ કરવાના ઉપયોગમાં પણ લઈ શકો છો। ખૂબ જ ચિકાસવાળા અથવા તો ક્ષારના દાગ લાગી ગયેલા વાસણ હોય, જેમાં ખારા પાણીના દાગ લાગી ગયા હોય, એવા કોઈ પણ વાસણ હોય તેના પર બેકિંગ સોડા છાંટી અને 2-3 મિનિટ સુધી રહેવા દઈએ અને ત્યાર પછી તમે જે પણ ડિશવોશરથી વાસણ સાફ કરતા હોય તેનાથી સાફ કરી નાખીએ। તમે જોઈ શકશો કે વાસણ એકદમ ચકચકિત નવા જેવા બની જાય છે। એ સિવાય વાત કરીએ તો કોઈ વાસણ ખૂબ જ બળી જાય, કડાઈ વગેરે હોય જેને સહેલાઈથી સાફ ન કરી શકાય એવું હોય તો એ વાસણમાં 2 ચમચી મીઠું ઉમેરીએ, થોડું ડિશવોશર ઉમેરીએ અને થોડું પાણી ઉમેરીએ। હવે તેને થોડું ગરમ કરી લેવાનું છે। હવે પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેને 15 થી 20 મિનિટ સુધી એમને રહેવા દઈએ, જેથી કે જે પણ બળેલો ભાગ છે તે તરત જ તેમાંથી ઓગળવા લાગશે। ત્યાર પછી જે પણ સ્ક્રબરથી વાસણ સાફ કરતા હોઈએ તેનાથી સાફ કરી નાખીએ। સરળતાથી બળેલો બધો જ ભાગ નીકળી જશે અને વાસણ એકદમ ચોખ્ખા બની જશે। ત્યાર પછી ટીપની વાત કરીએ તો શાકભાજીને સમાર્યા પછી ક્યારેય પણ ધોવા ન જોઈએ। શાકભાજીના ટુકડા કરી તેમાં પાણી નાખી અને તેને ધોઈ નાખીએ તો તેના જે પણ વિટામિન્સ પ્રોટીન્સ મળવાના હોય તે બધા જ પાણીમાં પલળ્યા રહેવાથી નીકળી જાય છે, પાણીમાં ચાલ્યા જાય છે। તો હંમેશા શાકભાજીને પહેલાં જ ધોઈ નાખવા જોઈએ અને ધોઈ અને ત્યાર પછી તેને સમારવા જોઈએ, જેથી કે તેના બધા જ પોષક તત્વો શાકભાજીમાં જળવાઈ રહે। એ સિવાય વાત કરીએ તો જ્યારે પણ તમે પાણીને ગરમ રાખી ઉકાળો તો પાણીને હંમેશા ઢાંકી દેવું જોઈએ। તેનાથી શું થશે કે તે પાણી જલ્દીથી ગરમ થઈ જશે, જલ્દીથી ઉકળી જશે। તેનાથી સમયની બચત થશે, ગેસની પણ સાથે બચત થશે। જેમ કે આપણે કોઈ કડાઈ વગેરેમાં શાકભાજી બનાવતા હોય, પાસ્તા બનાવતા હોય, સૂપ બનાવી, એ દરેકમાં આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે। જો તેને ઢાંકી અને બનાવવામાં આવે તો તે ફટાફટ બની જશે। એ સિવાય જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને કટિંગ બોર્ડ પર કાપીએ તો એના જે અમુક કણો હોય છે તે કટિંગ બોર્ડમાં ચોંટી જાય છે। તો એવા સમયે જે ચાકુ હોય છે, ચાકુનો ધારવાળો ભાગ હોય છે, તેની ઉલટી બાજુ એટલે કે ધાર વગરનો જે ભાગ છે ચાકુનો, તેનાથી એ કટિંગ બોર્ડને સાફ કરી નાખવું જોઈએ। તેનાથી તેના પર જે પણ ચોટેલો પદાર્થ છે બધો નીકળી જશે અને કટિંગ બોર્ડ પણ સાફ થઈ જશે। ત્યાર પછી વાત કરીએ કે જો તમે ઘરે જ મલાઈમાંથી ઘી બનાવતા હોય તો મલાઈમાં થોડી સાકર મિક્સ કરી દેવાની અને જો સાકર મિક્સ કરી અને તે મલાઈને ફીણવામાં આવે તો તેમાંથી વધારે માખણ નીકળે છે। ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુને તળી અને બનાવવાની હોય તો તળવા માટે કડાઈમાં જે તેલ મૂક્યું હોય તેમાં થોડું 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈએ તો કોઈ પણ વસ્તુને તળતી વખતે તેલનો ઓછો ઉપયોગ થશે અને એ વસ્તુ એકદમ ડ્રાય તળાશે અને તેમાં તેલ વધારે નહીં રહે। એ સિવાય વાત કરીએ તો મહિનામાં 1 વખત મિક્સર જારમાં થોડું મીઠું મિક્સ કરી અને મિક્સર જારને મિક્સર પર ચલાવવામાં આવે તો મિક્સર જારની બ્લેડ ધારદાર બને છે। ત્યાર પછી વાત કરીએ તો નૂડલ્સ બાફ્યા પછી તેના પર થોડું ઠંડુ પાણી રેડી દઈએ તો નૂડલ્સ એકદમ ચોટી નહીં જાય અને તેની કુકિંગ પ્રોસેસ ત્યાં જ અટકી જશે। તેનાથી નૂડલ્સ એકદમ ચીકણા નહીં બને અને છૂટા છૂટા નૂડલ્સ બનશે। તો મિત્રો આ હતી અમુક નાની એવી કિચન ટિપ્સ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો આશા રાખું છું વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે વિડીયોને શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।